પેપર નંબર 2 પેપર નંબર 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પેપર નંબર 2 માં આપણે જે ભણવાના છીએ એ છે જ્ઞાતિ સંસ્થા. એની અંદર તમે શું ભણવાના છો પેલા એની ચર્ચા જે છે હું આપની સાથે કરી લઉં. એની અંદર આપણે જ્ઞાતિનો અર્થ અને લક્ષણો, બીજું વર્ણનો અર્થ અને જ્ઞાતિ, વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો તફાવત, જ્ઞાતિવાદના કારણો, એમાં જ્ઞાતિવાદનો અર્થ, જ્ઞાતિવાદના પરિણામો અને જ્ઞાતિવાદના ઉકેલો. આટલી વાત જે છે એ આપણે આની અંદર ભણવાના છે. મિત્રો, ભારતની અંદર સૌ પ્રથમ જે છે એ વર્ણ વ્યવસ્થાની શરૂઆત. આપણે ત્યાં 4 વર્ણ વ્યવસ્થા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ જે વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણ વ્યવસ્થા જેને પણ ડેવલપ કરી હશે એ કામના આધારે હતી. આ તમે ક્યાંક 1 થી 12 માં ભણી ગયા છો. એ વર્ણ વ્યવસ્થા વ્યક્તિને જે કામ આપવામાં આવતું હતું અથવા જે કામમાં એ યોગ્ય હતો એના આધારે સમાજ વ્યવસ્થાએ આવી વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં લાવી. અને ત્યાર પછી આપણે ત્યાં જે છે એ જ્ઞાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. એ તો જ્ઞાતિની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવાનો જો પ્રયત્ન પણ થાય તો સફળ થાય. ભારતની અંદર જ્ઞાતિ એટલે બહુ મોટો શબ્દ છે, બહુ મોટો શબ્દ. જ્ઞાતિ એટલે શું? શ્રીનિવાસે છતાં પણ એની વ્યાખ્યા જે છે આપી છે. જ્ઞાતિ એટલે શું? પ્રોફેસર શ્રીનિવાસ: જ્ઞાતિ એ વંશાનુગત અંતર્વિવાહી એક વ્યવસાય સાથે પરંપરાગત સંબંધ ધરાવતું અને જ્ઞાતિઓના કોટિક્રમમાં નિશ્ચિત સ્થાન ધરાવતું સામાન્ય રીતે સ્થાનિક જૂથ છે. એની વ્યાખ્યા. હવે આપણે છૂટું પાડીને બધું જોઈએ. બોર્ડ હોત ને તો હું તમને બહુ છૂટું પડાવે. તો આપણે અત્યારે છૂટું પાડીને થોડું જોઈ લઈએ. વંશાનુગત, જ્યાં તમે જન્મ એ જ જ્ઞાતિનું તમને સભ્યપદ મળે છે. અંતર્વિવાહી, તમારે તમારા જ્ઞાતિની અંદર જ લગ્ન કરવાના હોય છે. એક પરંપરાગત વ્યવસાય તમારો, એના ઉપરથી તમારી જ્ઞાતિનું નામ પડ્યું. ત્યારે 2021 માં હું જયારે વાત કરતો ત્યારે પરંપરાગત વ્યવસાય એ મુદ્દાને મારે એક બાજુ ઘા કરી દેવું જોઈએ ને. થોડું મોડર્નાઇઝેશન થઈ ગયું છે, એમાંથી આપણે બહાર નીકળી ગયા છે. અને એક સમાજમાં ચોક્કસ સ્થાન, આપણે જ્ઞાતિનો કોટિક્રમ છે. બ્રાહ્મણ આવે, ફલાણા આવે, ઢીકડા આવે, કોળી આવે, કોળી પાછા તળપદા, તળપદા પાછા ચુવાળિયા, ચુવાળિયા મોટા, કોયલા મોટા, પટેલમાં કડવા ને લેવા, લેવા મોટા, કડવા મોટા. કોટિક્રમ. બ્રાહ્મણમાં રાજગુરુ બ્રાહ્મણ, ફલાણા બ્રાહ્મણ, ઢીકડા પૂછડા, એનો કોટિક્રમ પાછો. આ મોટો, નાનાનો, આ મોટો, બરોબર, નાના ભાઈ મોટા ભાઈ છે ને. આવું આને આપણે કોટિક્રમ કહીએ છીએ. એમાં તમારું ક્યાં સ્થાન છે એ જ્ઞાતિનું, એ જે દેખાડે છે એને આપણે જ્ઞાતિ કહીએ છીએ. જ્ઞાતિના લક્ષણો. હિન્દુ સમાજોનું જુદા જુદા ખંડોમાં વિભાજન. પેલું આપણે છે બધા જ હિન્દુ, પણ જુદા જુદા ખંડોમાં એનું શું થયું? વિભાજન થયું. જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો વંશ પરંપરાગત હોય. હમણાં જ વાત કરી. દરેક જ્ઞાતિને પોતાની પંચાયત હોય. હવે આપણે જ્ઞાતિ પંચાયતમાં બહુ
નહીં માનતા, પણ એક સમય એવો હતો જ્યારે જ્ઞાતિ પંચાયત જ બધું નક્કી કરતી હતી. અત્યારે આપણે જ્ઞાતિનું મંડળ હોય, મંડળ હશે, તમારે સભ્ય હશે, જ્ઞાતિની વાડી હશે, બધું જ હશે, અને દરેક જ્ઞાતિની પોતાની આગવી સંસ્કૃતિ હોય, પોશાકની હોય, ઘરેણાની હોય. અરે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો જો તમે એનાલિસિસ કર્યું હોય, દરેક જ્ઞાતિની પાઘડી અલગ રહેતી હતી અને ટોપી પણ અલગ રહેતી હતી. બોલો, ટોપી ઉપરથી ખબર પડી જાય કે આ કઈ જ્ઞાતિનો માણસ, પાઘડી ઉપરથી ખબર પડી જાય કે આ કઈ જ્ઞાતિનો માણસ. સૌરાષ્ટ્રમાં આવું બધું હતું. તો પોતાની આગવી સંસ્કૃતિ, ના પહેરવેશ, એના ખાવાના ખોરાક, એનું બાંધો, દરેક જ્ઞાતિનું પોતાની આગવી સંસ્કૃતિ હતી. હવે આપણે બધા જ મોડર્નાઇઝેશનમાં આવી ગયા, એટલે બધું જ જે છે થોડું ચેન્જ થઈ ગયું. હવે બધામાં આપણે નથી પડતા, કોઈ ખબર નહીં પડતી કોઈ કઈ જ્ઞાતિનો છે. સારી વાત છે, પણ પહેલા આવું હતું, પહેલા આવું 100% હતું. દરેક જ્ઞાતિનો કોટી ક્રમ હતો, હજી પણ છે. હું એવું નથી કહેતો જતો રહ્યો, એ તો રહ્યો જ છે. ખાનપાન અંગેના સામાજિક વ્યવહારના પ્રતિબંધો હતા એક સમયે. આની પહેલા પણ કીધું, તમને કીધું કે તમારી આગળના વિદ્યાર્થીઓને કીધું, મને ખબર નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક સિરિયલ આવે છે સાંજે 8:30 વાગે, તમે જોજો. એલ્યા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે જીવન હતું, નાનપણનું જીવન, એમાં એને જ્ઞાતિને લઈને જે સંઘર્ષો હતા, નીચ જ્ઞાતિના, એટલે એ જ્ઞાતિના લોકો જે રસ્તા ઉપર ચાલે, સાવણો બાંધીને ચાલવાનું, રસ્તો સાફ કરતું જવાનું, અને એને થૂકવા માટે એને મટકું રાખવાનું. કોઈ જ્ઞાતિ કોના ઘરે જમશે, કઈ નહીં જમે, આવા નિયમો હતા. હવે આપણે મોડર્નાઇઝેશનમાં આવી ગયા એટલે આ બધું ઠીક છે, આપણે બધું જ ભૂલી ગયા, એટલે એ જરૂરી હતું. આજે એવા ખાનપાનના આપણે પ્રતિબંધો નથી, પણ એક સમયે આ બધી વસ્તુઓ હતી. નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ હતી. કઈ જ્ઞાતિ કયા પ્રકારની કામ કરી શકે એ બહુ નક્કી ફિક્સ હતું. ધંધાની પસંદગી પર અંકુશો હતા, હવે નથી, હવે નથી જ. હવે મોચીનો દીકરો સોનીનું કામ કરી શકે, સોનીનો દીકરો દરજીનું કામ કરી શકે, દરજીનો દીકરો સોનીનું કામ કરી શકે, પટેલનો દીકરો સોનીનું કામ કરે છે, પટેલનો દીકરો વાણંદનું કામ કરે છે. સલૂન છે ઘણા બધા, હું ઓળખું છું, સલૂનનું કામ કરે છે. હેરકટ, બ્યુટી પાર્લર, કેમ પટેલના બહેનોના બ્યુટી પાર્લર ના હોય, હેરકટ નહીં કરે, કે વાણંદનું કામ ના થયું. પણ એક સમયે એ જ કામને નનું ગણવામાં આવતું, એની જ જ્ઞાતિ કરી શકે, બીજી ન કરી શકે. જ્યારે આજે એવું નથી. લગ્ન પરના પ્રતિબંધો એક સમયે હતા, હજી પણ છે, પણ એમાંથી પણ આપણે બહાર આવતા જઈએ છીએ. વર્ણની વાત મેં તમને કરી, વર્ણ અને જ્ઞાતિ એ બંનેનો તફાવત તમે જે છે એ બુકમાં જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે એનો શું તફાવત છે વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો. જ્ઞાતિવાદની વાત આપણે ખાસ કરવાની છે. ધુરીએ જ્ઞાતિવાદનો અર્થ આપેલો છે. જ્ઞાતિ ભક્તિની ભાવના અને જ્ઞાતિ પ્રત્યેનો વિરોધ પેદા કરે, રાષ્ટ્રીય સભાનતાપૂર્ણ વિકાસમાં બિન આરોગ્ય વાતાવરણ પેદા કરે, એને જ્ઞાતિવાદ કહેવાય છે. જ્ઞાતિવાદ એટલે શું? આપણી જ્ઞાતિ પ્રત્યેની ભક્તિ, જ્ઞાતિ પ્રત્યેનું આપણું મમત્વ, એટલે જ્ઞાતિવાદ. એ બિન આરોગ્યપ્રદ છે. તો એક બહુ સરસ મજાનો શબ્દ આપ્યો, બિન આરોગ્યપ્રદ, એટલે હેલ્થની માટે વાત નથી કરતા, સમાજની માટે. જ્ઞાતિવાદ જે છે ને એ નથી સારી વસ્તુ.
હજી પણ કાસ્ટાલિઝમ આપણે ત્યાં ચાલે છે કે ભાઈ હું જ્યાં હોઉં ત્યાં મારી કાસ્ટના લોકોને હું આગળ વધારતો છું. કંઈક નોકરીઓમાં, કંઈક રાજકારણમાં, કંઈક શિક્ષણમાં આવું કંઈક કાસ્ટાલિઝમ ચાલી રહ્યું છે. 2021માં પણ ક્યાંક ને ક્યાંક આવું ચાલી રહ્યું છે. મિત્રો હું આ વાત એમનેમ નહીં કહેતો, હું કેટલાક પુરાવાઓ સાથે કહી શકું છું. મારા એક XYZ મિત્ર XYZ જ્ઞાતિના છે. XYZ બોલવાને કરતા હું એમ કહી દઉં કે દરબાર જ્ઞાતિના છે, બહુ સારું ભણેલા છે, એક સ્કૂલમાં નોકરી કરતા હતા. લોકડાઉન દરમિયાન એ સ્કૂલે એક તો એનો પગાર ના આપ્યો. સેકન્ડ થિંગ, એ સ્કૂલની જ્ઞાતિના જે મેનેજિંગ ટ્રસ્ટી હતા એની જ જ્ઞાતિનો એવો છોકરો મળ્યો તો આને કાઢી નાખ્યો. સિમ્પલ માણસ, સોબર માણસ, ભગવાનનો માણસ, બુદ્ધિશાળી માણસ, અને એને કહી દેવામાં આવ્યું કે હવે તમે કાલથી જોબ ઉપર ના આવતા, કોઈ કારણ વગર. શું કામ એવું કરવામાં આવ્યું? તો કે જ્ઞાતિવાદ. મિત્રો આ ક્યાંક ને ક્યાંક હજુ પણ ચાલુ છે. 2021ના મોડર્નાઇઝેશન સમયમાં પણ આપણે જ્ઞાતિવાદમાં માનીએ છીએ. એ તમારે ને મારે સ્વીકારવાનું રહ્યું. જ્ઞાતિવાદના કારણો તો બ્રિટિશ સરકારની નીતિ, એને ખબર હતી કે શાલાઓને અંદર ભટકાવી દો, આગલા પાડનું રાજ કરો. મેં તમને કીધું સિરિયલ તમે જોજો, બહુ તમને બધું સમજાઈ જશે જ્ઞાતિવાદ વિશે. સુધારણા પ્રવૃત્તિ, અમુક જ્ઞાતિના વિશેષ અધિકારો વિશેષ બધું મળતું હતું, નાબૂદ કરવાની વાત આવી એટલે જ્ઞાતિવાદ વધુ હોય. તો સંસ્કૃતિકરણ એક શબ્દ અહીંયા આવ્યો છે. સંસ્કૃતિકરણ, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિની સંસ્કૃતિનું અનુકરણ કરે એને સંસ્કૃતિકરણ કહેવાય. એ ઘણી વખત સંઘર્ષ ઉભો કરે. ગયા જ વર્ષે જ્યારે આપણે ક્લાસ ચાલુ હતા, ભણતા હતા, ત્યારની ઘટના મને અત્યારે યાદ આવે છે. ત્યારે પણ ક્લાસમાં છોકરાઓને કહેલી કે ભાઈ એક પછાત જ્ઞાતિના વ્યક્તિને ગામમાં ઘોડા ઉપર બેસીને વરઘોડો કાઢવાની મનાઈ કરવામાં આવી, અને વરઘોડો લઈને નીકળ્યો તો એ વરઘોડાને રોકવામાં આવ્યો. આવું એક સિરિયલમાં, આવી એક વેબ સિરીઝમાં પણ એવું છે. હું એ વેબ સિરીઝનું ઉદાહરણ નથી આપતો, લાઈવ ઉદાહરણ આપું. ગુજરાતની જ ઘટના, માન્ય નીતિનભાઈ પટેલના મત વિસ્તારની જ ઘટના. મિત્રો 24 કલાક સુધી વરઘોડો રોકવામાં. સંસ્કૃતિકરણ તમે શું કામ કરો? જ્ઞાતિવાદ જોઈને અસર આવે. લોકશાહીની પ્રક્રિયા, વિકાસ માટેની નવી તકો, આંતરજ્ઞાતીય લગ્નો, વર્ચસ્વી જ્ઞાતિ સંગઠનો, આ બધા જ જ્ઞાતિવાદના કારણો છે. પરિણામો શું આવે જ્ઞાતિવાદના? રાષ્ટ્રભાવના માટે વિઘાત. બધા એક છે આપણે. એલા ભગવાને આપણને જન્મ આપ્યો છે ત્યારે આપણે બધા માનવ છીએ, અને દરેક માનવને જીવવાનો અધિકાર છે. તમે કદાચ મારા માથામાં ટીલું જોઈને તમને એવું લાગતું હશે કે હું પ્યોર ચુસ્ત સ્વામિનારાયણ એટલે જ્ઞાતિવાદમાં. નેવર. મને મારા ઘરે એટલે મારા એપાર્ટમેન્ટમાં આવતા જે બેન છે એ બહાર ચા પીવે નહીં ગમે, હું એને અંદર બોલાવી ચા આપીશ, મારી જ રકાબી. અને હું મુસલમાનની સંસ્થાઓમાં પણ કામ કરવા જાઉં છું, હું ખ્રિસ્તીની સંસ્થામાં પણ કામ કરવા જાઉં છું. આ મારું પર્સનલ વસ્તુ છે. એને બીજાને એમ કે જોડતો નથી, વિઘાતક થાય. જો હું જોડી દઉં ને તો એ વિઘાતક બની જાય. જ્યાં વિકાસ કરવો છે ત્યાં વિકાસ કરવાનો જ છે. લોકશાહીમાં વિકાર્યાત્મક બને, સામાજિક આર્થિક વિકાસમાં અવરોધક બને, અને જ્ઞાતિ સંઘર્ષ સર્જાય. મેં હમણાં તમને વાત કરી જ્ઞાતિ સંઘર્ષ. જ્ઞાતિવાદના કારણે થાય છે શું? આફ્ટર ઓલ
જ્ઞાતિ સંઘર્ષ. મિત્રો ગઈકાલે બહાર તો મેં આખા સમાચાર વાંચેલા નથી, પણ મેં એક સમાચારનું હેડિંગ વાંચ્યું ગઈકાલનું જ, કે સુરેન્દ્રનગરમાં 100 જ્ઞાતિ વચ્ચે જે 17 વર્ષથી ચાલતી જ્ઞાતિ સંઘર્ષની પ્રક્રિયા હતી એ પૂર્ણ કરવામાં આવી. એટલે આવા ગુજરાતના ઘણા બધા, ગુજરાત છોડો એલા, સૌરાષ્ટ્રના આવા ઘણા બધા ગામડાઓમાં જે એકબીજા જ્ઞાતિ ભળતું નહીં અને એકબીજાને વેર છે હજી પણ. જ્ઞાતિ સંઘર્ષ જે છે જન્મ લે છે. એમાં આપણે શિક્ષણ એ સૌથી વધારે સરસ મજાનો એનો જે છે એ ઉકેલ છે. શિક્ષણ આવી જાય તો લગભગ વાંધો નહીં આવે. જ્ઞાતિવાદ જે છે, જ્ઞાતિ સંસ્થા ટકી રહેવી જરૂરી છે, પણ જ્ઞાતિવાદ ટકવો એ જરૂરી નથી. તો આપણે આ પ્રકરણને અહીંયા પૂર્ણ કરી છે. જય હિન્દ, જય ભારત. નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપની વચ્ચેથી રજા લઉં. જય સ્વામિનારાયણ.